અધિકારી છે, શ્રેષ્ઠ અધિકારી છે, ઝૂકી ગયો છે, અહંકાર ઝુકાવી દીધો છે અને એનું પાત્ર તૈયાર જોયું, સમજવા સક્ષમ છે એવું જોઈ લીધું, એણે વિવેક અને વૈરાગ્યને જોઈ લીધો, સંસારની નશ્વરતાને સમજાઈ ગઈ છે, ઘરનો ત્યાગ કરીને આવ્યો છે મારી પાસે, સાધન ચતુષ્ટય સંપન્ન થઈ ગયો છે, એનામાં સાચું જાણવાની જિજ્ઞાસા છે અને આવું છે એટલે બીજા સ્કંદથી સુખદેવજી મહારાજ એને સંદેશ આપવાની શરૂઆત કરી. એને સંદેશ આપવાની શરૂઆત કરી. અહીં રાજા પરીક્ષિત શરણાગત વત્સલ થઈ ગયો છે, ઝૂકી ગયો છે અને ઝૂકી જતાની સાથે પરમાત્માને સંદેશ આપવાની શરૂઆત કરે છે. અને આવી રીતના સુખદેવજી મહારાજ જેવી રીતના અર્જુનના ત્યાં પ્રશ્નો હતા એમ પરીક્ષિતને પણ જે કંઈ પ્રશ્નો મૂંઝવતા હતા એનો ઉત્તર આપવાનું શરૂઆત કરે છે. એમ ગુરુ એને આશ્વસ્ત કરે છે, તું ચિંતા ના કરીશ અને ચિંતા ના કરીશ કે તારી મુશ્કેલી બધી હું દૂર કરીશ, તને મૃત્યુરૂપી તક્ષકથી બચાવવાનો પ્રયાસ કે પ્રયત્ન હું કરતો રહીશ. सके यह तन विष की बेलरी, गुरु अमृत की खान, शीश दीजे जो गुरु मिले तो भी सस्ता जान. जीवનમાં આવી જાય તો જ આપણા ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો પરમાત્માની કૃપાથી જો ગુરુજી મળી જાય, જીવનમાં સદગુરુ મળી જાય તો ધન્ય થઈ જવાય. માટે કહે છે જો બાત દવા से नहीं होती, जो बात दवा से नहीं होती वो दुआ से होती है, जो बात दवा से नहीं होती वो दुआ से होती है, काबिल गुरु मिल जाए तो बात खुदा से होती है. મારું કર્યું અંતે એ જ યાદ આવે. એક આવું ગામ હતું, ગામની અંદર કે બેભાનમાં હઈશ એની પણ મને ખબર નથી. કાળ કોઈને કઈ નથી આવતો, ટેલિફોન નથી આવતો, હું તમને કાલે લેવા આવું છું, આવે તો નહીં જઈએ આપણે કે ના ભાઈ. મૈત્રનો સંવાદ છે. વિદુર એટલે કોણ? જે કૌરવ રૂપી કાદવમાં પેદા થયેલું કમળ છે. કમળ કાદવમાં હોય પરંતુ એને કાદવનો સ્પર્શ નથી. પાણીમાં કોઈ પણ વસ્તુ નાખો તો એ સડી જશે, પણ કાદવની અંદર કમળ તો 24 કલાક રહે છે. વિચાર નહીં કરવાનો કે અમે તો આ જાતિના છીએ, અમને કે પરમાત્માની પ્રાપ્તિ ન થઈ શકે. માટે અહીંયા સ્પષ્ટ કહે છે કે ગમે તે જાતિ હોય, ગમે તે વ્યક્તિ હોય, કહે છે કે આપણા ઘરે નહીં આવે. કૃષ્ણ પરમાત્મા આવવાના છે. માર્ગમાં અનેક લોકો ઊભા છે, ફૂલ ઉછાળે છે, મોતીઓ ઉછાળે છે અને કૃષ્ણનું સ્વાગત કરે છે. એક જગ્યાએ વિદુરજી ઊભા છે પત્ની સાથે અને કૃષ્ણની નજર એમની ઉપર પડે છે, જાણે મનોમન કહેતા હોય કે હું તારા ઘરે આવીશ. આવી વસ્તુ કરી છે અને કૃષ્ણ પરમાત્મા જાય છે. તમને ખબર છે કે ત્યાં ગયા, રાજદૂત બનીને ગયા છે અને એ જગ્યાએ ગયા. દુર્યોધનને ખબર એટલે શું? 56 ભોગ જો સાચો કરવો હોય, 5 અને 6 અર્થાત 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 1 મન, એ પરમાત્માને સમર્પિત કરી દો, તમારા જીવન ધન્ય થઈ જશે.
એ સાથે ગરમ ગરમ દૂધ લાવી છું, આટલું પ્રવચન કરો, તમારું ગળું શેકાય, સાકર નાખેલું દૂધ, ગાયનું દૂધ તમારા માટે લાવી છું, પણ તમારા ચરણે હીરા મોતી મુકાતા હતા તો હું ક્યાંથી એને હું આપી શકું? મને અંદરથી એવું થતું હતું આવું તો કઈ ગુરુને અપાય ખરું? ગુરુ ગોવિંદસિંહ કહે છે, માતા એ બધી વસ્તુઓ તો ભૌતિક વસ્તુ છે, એમાં કદી મીઠાશ નથી, પણ તારા દૂધની. ગુરુ ગોવિંદસિંહે દૂધ પીધું, પેલી માતાની આંખમાંથી ચોધાર આંસુ છે. આ છે સાચી પ્રેમની સગાઈ. તો માફ કરજો, આજે ધર્મને ધંધો બનાવી દેવામાં આવ્યો છે. ધંધો ધજાવે, પરમાત્મામાં ભરોસો નથી સાચો, નારાયણમાં ભરોસો નથી, માટે આ બધી વસ્તુ થઈ રહી છે. પરમાત્મા તો પ્રેમનો ભીખો છે, માટે વિદુરના ઘેર જે જો ભાજી ખાધી હોય તો એટલી નિષ્ઠાનું શરીર જોયું અને એમની આંખમાંથી આંસુ પડ્યા, એ આજનું બિંદુ સરોવર કહેવાય છે. ઘણી વખત વિચાર કરો, પરમાત્મા એના ભક્તના માનસ સ્નાન કરવા માટે જતો નથી. જેને સમુદ્ર મળી ગયો એ સમુદ્રમાં સ્નાન કરે, એટલે ગંગા જડી ગયો હોય પછી નાના નાના રસ્તા કે કેડીઓમાં પડતો નથી મારો વાલો.